आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। જેતપુરના ધોરાજી રોડ ઉપર શ્રીમદ ભાગવત સપ્તાહ પૂરી થયા બાદ મંડપ કારીગરો દ્વારા ડૂમનો સમિયાણો ખોલતા હોય તે દરમિયાન શોર્ટ લાગતા બે ગંભીર ઇજાગ્રસ્ત અને એકનું ઘટના સ્થળે મોત। સોજિત્રા પરિવાર દ્વારા 21 થી 27 ભાગવત સપ્તાહ યોજાયેલ પરપ્રાંતીય મજૂરો દ્વારા ધોરાજી રોડ ઉપર શ્રીનાથ ધામ તત્કાલ હનુમાન મંદિર સામે ભાગવત સપ્તાહના ડૂમ ખોલી રહેલ ત્યારે લોખંડની સીડી 11 કેવી વીજ તારને અડકી જતા શોર્ટ સર્કિટ થતા દુર્ઘટના સર્જાઈ હતી। લોખંડની સીડી વીજ તારને અડકી જતા કામ કરી રહેલા 3 મજૂરોને શોર્ટ લાગ્યો। પીજીવીસીએલનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો, પાવર બંધ કર્યો। મંજીત કુમાર સરોજ 25 વર્ષીય, શિવકુમાર સરોજ 33 વર્ષીય ઇજાગ્રસ્તોને જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર બાદ જૂનાગઢ રિફર કરાયા। મૃતક સુનિલ કુમાર સરોજ 25 વર્ષીય મજૂરનું મોત। મૃતદેહને જેતપુર પીએમ અર્થે ખસેડાયો। જેતપુર પોલીસની ટીમે पीजीवीसीएल स्टाफ घटना स्थले पहुंचो। रिपोर्टर विजय वर्मा, जेतपुर। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।